હાલો જો આજે રવાના ઠાટા ઢોકળા કરવાના છે। જો રવો પલાળી દીધો છે, એમાં જરાક દહીં નાખ્યું છે। દહીં નાખ્યું અને 15-20 મિનિટ પલાળો ને એટલે મસ્તીનું થઈ જાય, બોરો આવી જાય। હાલો આ પલાળ દઉં કાંક મસાલો તૈયાર થઈ જાય અને ઢાંકી દઈ ઘડીક, મસાલો તૈયાર થઈ જાય। જો લીલું મરચું, આદુ આ ખાંડવાનો, આ પછી આપણે ઉપર વઘાર દેવાનો। એમાં જોતા પ્રમાણે નમક નાખી દીધું છે, આપણો બોરો આવી ગયો છે। જોતા પ્રમાણે મીઠું ને ખાંડ। હવે આપણે નાખશું આદુ, લીલું મરચું ને આદુ એ નાખવાનું। આદુ મરચું નખાઈ ગયું છે। હવે આપણે એને હલાવી નાખશું। હવે ટકીમાં તેલ ચોપડી દઈ જતા આપણે થઈ ગયું હોય, જરા હા મૂકી દઈએ। હાલો તેલ મૂકી દે એટલે હાલો આ બધું કેરવાઈ ગયું, બોરો આવી ગયો છે। આપણે જરાક કઠણ છે તો આપણે જરાક છાશ નાખીએ એમાં, ઓકે એટલી છે। હવે થોડોક ઈનો નાખશું એટલે એકદમ ફૂલી જાય આપણે ઢોકળા। અડધો કિલો રવામાં 1 ઈનો નાખ્યો છે। હવે આપણે એને હલાવી નાખશું એટલે રવો ફૂલી જાય। ઘડીક વાર હલાવવાનું। જો અમારા પાડોશી છે ને બાજુમાં, કે બેન અમને ઢોકળા કરી દો ને, તમે કર્યા એવા। હું હાલો કરી દઈ। અત્યારે 5 વાગ્યા, નાસ્તાના ઢોકળા છે, નહીં બપોરા, નહીં શિરામણ, નહીં વ્યારું, ગુજરાતી ભાષામાં વ્યારું, નાસ્તો છે, નાસ્તો। બસ આપણે આ થઈ ગયું। હવે આપણે આ ભરી દઈશું। જો વાટકી ભરી દેવાની। તીખાસ માટે આપણે જરાક એમાં ચટણી છાંટી દેવું। જો આપણી થાળી કમ્પ્લીટ થઈ ગયું। હાલો પાણી થઈ ગયું, આ કમ્પ્લીટ મૂકી દઉં। ચટણી જીરીક ઢોરાઈ ગઈ દેવી તારી નીચે તું તો પાણી થઈ ગયું। હવે આપણે આ વાટકી મૂકી દઈએ। અને બોરો ના નાખવો પડે, આ તમે 10-15 મિનિટ પલાળી રાખો ને એટલે બોરો આવી જાય તાજા। થાળી મૂકી દેવાની ઉપર। એનામાંથી બીજી થાળી, એનામાંથી ઢક્કણ, એના માથે જરાક વજન મૂકી દઈએ એટલે ઘા થઈ જાય। 10 મિનિટમાં ઢોકળા થઈ જાય, પાછી તૈયાર થાય એટલે બતાવું।
ઢોકળા જોઈ લઈ, લગભગ થઈ ગયા છે આપણા ઢોકળા. છે ઢોકળા તૈયાર, ઢોકળા થઈ ગયા છે. તો એને ઉતાર લઈ દેવી. હાણસી કે ભાવ હતું કંઈક દે. હજી ગ્રાઈ નોખી પણ નાખશે એમાં જ હલાવ્યું એટલે ગળી જાય. હાલો હવે આપણે આ ઢોકળાની થાળી કાઢ લઈ. જો કેવા સરસ થઈ ગયા છે, જોઈ શકો જો. સરસ થઈ ગયા જો. હવે ટકી કાઢ લઈ. જો આપણે ઢોકળા હાવ થઈ ગયા છે. તમે જોઈ શકો જો આવા થાય જો, કેટલા ફૂલ્યા છે જો. જરાક ફરે ને પછી જો આમ કાઢી લેવાના. નીકળી ગયા, આ રીતે કાઢી લેવાના. આનું કામ બહુ વધી જાય. ઠોસરા, ઢોકરિયા, ટોપડિયું, આમાંથી ઘરમાં નેવરા ના થાય. થારી અને પછી વઘાર દેવાનો. આપણે વઘારી પછી બતાવો. હવે છે ને રાઈ, વઘાણી, મરચું છે લાલ. જો રાઈ નાખી છે, પછી મરચું નાખવાનું, લીલું મરચું. રાઈ બની ગઈ છે. મરચું, લીમડાના પાન, ભગવાનમાં કરી દેવાનું. વઘાર થઈ ગયો છે. ઢોકળા તૈયાર. એને ફેરવી નાખવાના. કેવા સરસ થયા છે ઢોકળા જો. ફૂલી દડા થયા, અસલ જારીદાર. તો હાલો ઢોકળા ખાવા. હવે ચટણી મગવી લેજે. મારા ભાઈને કે ચટણી લઈ આવે. ચટણી વિના નહીં મજા આવે, ચટણી મગવી લેજે. છોકરા એ લોકો હોય ને એને કહી દેવા લેતા આવે. સરસ લ્યો, ઢોકળા તૈયાર થઈ ગયા તમારા. ચટણી લે ભાઈ, ભરતા ત્યાંથી કે. ઢોકળા જો અહીં બાજુમાં છે ને અમારા પાડોશી છે, રબારી દાયરો, માલધારી બધાય. ઢોકળા કરી દીધા. હવે ચૂલો મૂકી દઈશ ને, બધું થઈ ગયું રેડી. એ માતાજી, એનું મકાન છે જો. એને ગારને લાદીનું કામ ચાલુ છે. ઘરમાં લાદી પથરાઈ ગઈ છે જો, ઘરમાં પથરાઈ ગઈ છે. હજી જો ઓસરીમાં પીછો કરવાનો બાકી છે. ઓસરીમાં લાદી પાથરવાની હજી બાકી રહી ગઈ. 2 રૂમ થઈ ગયા લાદીમાં. આ એના 2 રૂમ છે. 2 રૂમ એના. લાદીનું કામકાજ એવું ઘરમાં પૂરું. પીછો થઈ ગયો, કલર થઈ ગયો. આ એના બધા ઠામથી કરજો. આવડું તો મોટું એનું ફર્યું છે જો. આવડું એનું ફર્યું છે. ભેંસ છે,
ગાયું છે, હજી ગાયું આવી નથી. એક ગાય આવી, હજી ગાયું બાકી છે આવવાની છે. એક ગાય આવી છે, અવડું મોટું ફર્યું છે. ઓલો ડેલો છે. અહીંયા હજી 3-4 રૂમ થઈ જાય એટલી જગ્યા છે. આ ભાઈનું મકાન છે, જા ભાઈનું. આ એની સીડી છે, સંડાસ બાથરૂમ. હા, મેં આવડો હોલ. જય માતાજી. હાલો, નવા હોય તો ઢોકળા કેમ બન્યા મને લાઈકમાં જણાવજો. કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈક કરજો. જય માતાજી.